નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી ડાયમંડ ઇન્ટરનેશનલ શાળા દ્વારા આજે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ મહોત્સવમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ ખૂબ ગરબા રમ્યા ત્યારે આ ગરબામાં શાળાના શિક્ષકો અને આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મહોત્સવમાં બાળકોએ અલગ અલગ પ્રકારના ગરબા રમ્યા હતા। બાળકોમાં ગરબાને લઈને એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો। હાલ નવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સરખેજ ખાતે આવેલી ડાયમંડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તમે અત્યારે હાલ જોઈ શકો છો કે અહીં નાની બાળાઓથી માંડીને ભૂલકાઓ દરેક લોકો અત્યારે અહીંયા ગરબા રમી રહ્યા છે। અહીં ગરબાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેની સાથે જ અત્યારે હાલ દરેક બાળકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શિક્ષકો સહિતના આચાર્યો પણ ગરબામાં જોડાયા છે। તમે અત્યારે હાલ જોઈ શકો છો કે સ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે હાલ દરેક લોકો ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે આપણે બાળકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। આજે નવરાત્રી છે અને મને ગરબા રમવા ખૂબ જ ગમે છે કે અહીંયા આ સ્કૂલમાં ભણે છે? હા, હું આ સ્કૂલમાં ભણું છું। હું 11th ભણું છું। આ મારી સ્કૂલ છે। અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। અમને અહીંયા સૌને ખૂબ મજા આવી રહી છે। અમે બધા શિક્ષકો અને મિત્રો બધા ભેગા મળીને ગરબા રમી રહ્યા છીએ। આ મારી સ્કૂલ છે। અમને અમારા પ્રિન્સિપલે કરેલા પ્રોગ્રામે ખૂબ મજા આવે છે। શાળાના વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। આજે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને તમારું શું કહેવું છે? આજે નવરાત્રિનો ખૂબ જ સરસ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। અહીંયા ખૂબ જ સરસ મજા આવી રહી છે। જોરદાર લોકોના મનમાં ઉત્સાહ છે। આજે બધા અલગ અલગ જાતના એવા નવા ગરબા ગાય છે કે લોકોને જોઈને આનંદ આવી જાય। અમારી સ્કૂલમાં ગરબાનું આયોજન આજે રાખવામાં આવ્યું છે। ગરબાની આજે ખૂબ જ મજા માણી રહ્યા છે બધા। ટીચર પણ અમારી સાથે ગરબા રમી રહ્યા છે। આજે અમારી શાળામાં ગરબા છે। અમને ગરબા રમવાની બહુ જ મજા આવી રહી છે। દર વર્ષે અમારી શાળામાં ગરબાનું આયોજન થાય છે પણ આ વર્ષે તો એટલી મજા આવે છે। બધા અલગ અલગ જાતના ગરબા કરે છે। અમને ખૂબ જ મજા આવી રહી છે। શાળાના વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। શું કહેવા માંગો છો આજે અહીંયા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે તે બાબતે? અહીંયા આગળ ખૂબ જ મજા આવી રહી છે। ભાઈબંધો જોડે ફૂલ મોજ કરી રહ્યા છે અને આ 10માનું છેલ્લું વર્ષ છે અમારું એટલે ભાઈ ખબર નહીં આવતી વર્ષે કોઈ મળે ના મળે ફૂલ મજા આવે ભાઈબંધો જોડે। મજા આવી રહી છે ગરબા રમવા ભાઈબંધો સાથે। 10મા ધોરણનું છેલ્લું વર્ષ છે તો ફૂલ મોજ કરીશી અને ભણવામાં ધ્યાન દેશી। મજા આવી રહી છે ભાઈબંધો સાથે। મજા આવી રહી છે। અત્યારે 8મા ધોરણમાં આ નવરાત્રી છે ભાઈબંધો સાથે બહુ મજા આવે। હાલમાં અત્યારે હું ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ અને ગુજરાતી બે મીડિયમના ભેગા ભાઈબંધ છે મારા અત્યારે હાલમાં। અત્યારે બહુ મજા કરીએ એવી રીતે આવતા વર્ષે મજા કરીએ એવી મારી ઈચ્છા છે। મારું નામ ડાવી મોય છું। આજે હું 7મા ધોરણમાં ભણું છું અને હર વખતે મને આ સ્કૂલના પ્રોગ્રામમાં બહુ મજા આવે છે અને આ વખતે પણ ગરબામાં બહુ મજા આવી છે। હું 6ઠ્ઠામાં છું। મને ખૂબ મજા આવી રહી છે। હું પહેલેથી જ આ સ્કૂલમાં છું। આવો રોજ દિવસ મળે ને તો મજા જ આવી જાય। સરખેજમાં ડાયમંડ સ્કૂલની અંદર આજે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે નવરાત્રિના 9 દિવસમાં એક દિવસ અહીંયા ગરબાનું આયોજન સ્ટુડન્ટ માટે કરવામાં આવે છે અને એની અંદર તમામ સ્ટુડન્ટો ખૂબ જ એન્જોય કરે છે। એટલા માટે દર વર્ષમાં અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવે છે। અહીંયા ધોરણ 1થી 12 સુધી તમામ પ્રકારના વર્ગો ચાલે છે અને સરખેજના વિસ્તારમાં એક સારામાં સારી સ્કૂલ છે। ગરબામાં ખૂબ જ આનંદ આવી રહ્યો છે। બધા જ નાચી રહ્યા છે અને શાળામાં બધા ફેસ્ટિવલ આયોજન થાય છે। શાળાના શિક્ષકો સાથે વાત કરીએ। આજે તમારી શાળામાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તમે શું કહેવા માંગો છો? અમારી શાળામાં વર્ષોથી જે ગરબા છે એ ગરબાનો જે ફેસ્ટિવલ છે ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે અને ફક્ત ગરબા જ નહીં પરંતુ બધા જ તહેવારો બરાબર છે। જેમ કે અમારી શાળામાં દિવાળી છે, નવરાત્રી છે, પછી ક્રિસમસ છે, હોળી, બધા જ તહેવારો સેલિબ્રેટ કરવામાં આવે છે અને અમે શાળા પરિવાર વતી અમને એક પરિવારની જેમ અમને રાખે છે અને બાળકો ખૂબ જ એન્જોય કરે છે અને અમે બધા એટલું એન્જોય કરીએ છીએ શાળામાં બધા ભેગા થઈને અને બધા ફેસ્ટિવલ અમે સારી રીતે उजविए છીએ। यहाँ पे हर फंक्शन नहीं पकड़ना। यहाँ पे सारे फंक्शन बहुत अच्छे से एंजॉय करते हैं हम। एवरी डे एवरी ईयर्स हर साल में यहाँ पे गरबा बाकी जैसे फंक्शन है सारे सेलिब्रेशन होते हैं। बहुत अच्छा है स्कूल है। हेलो एवरीवन। हमारी इंग्लिश में It's today Navratri celebration. We are very happy and our student also excited. Our teachers also excited. In every year we celebrate Navratri and this is the holy festival
The student and the children look like a devis, and we are very glad by heart, and our trustee and our school members are very happy and very cooperative in every year, every festival, and today also. Thank you for everyone. Our school has organized Navratri celebration in our school, and every year we are celebrating the same all festivals in our school. So we are thankful and grateful to all our staff members, management, to give us opportunity to enjoy these programs and festivals. Thank you so much. ડાયમંડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ જ વિષય ઉપર આપણે શાળાના ટ્રસ્ટી એવા જશવંતભાઈ પટેલ પાસેથી માહિતી મેળવીશું. તમારી શાળા કેટલા વખતથી ચાલતી આવી છે અને ત્યારે આજે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, તેના વિશે આપનું શું કહેવું છે? નમસ્કાર મિત્રો, આ શાળાનું નિર્માણ 2007થી શરૂ કરવામાં આવેલું હતું. એક પ્રારંભિક તબક્કાથી આજે ખૂબ વટવૃક્ષ બની છે આ સ્કૂલ. આ સ્કૂલમાં નર્સરીથી ગુજરાતી માધ્યમ, ઇંગ્લિશ મીડિયમ ધોરણ 1થી 12 ચલાવવામાં આવે છે. લગભગ 2000ની આસપાસ વિદ્યાર્થીઓની સંખ્યા છે. અમે આ અમારી શાળામાં દરેક તહેવારો બાળકોને ગમે, એમને પૂરતું મનોરંજન મળે, દરેક તહેવારનું મહત્ત્વ સમજે એ રીતે ઉજવીએ છીએ. બાળકોને પણ આનંદ થાય અને તહેવારોનું મહત્ત્વ સમજાય એવા અમારા દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. બાળકોને દરેક બાબતમાં ચીવટતાથી અમે ધ્યાન રાખીને એમને સરસ મજાનું એજ્યુકેશન અને આનંદ મળે, મનોરંજન મળે એવા તમામ પ્રયત્નો અમારી શાળા દ્વારા કરવામાં આવે છે. મારું નામ રમેશભાઈ પ્રહલાદભાઈ પટેલ છે. હું આ શાળાનો પ્રમુખ છું. તેમજ અમારી શાળામાં દરેક પ્રવૃત્તિ થાય છે. કરાટે, સ્કેટિંગ, એજ્યુકેશન બધું થાય છે. તેમજ અમે બાળ મંદિરથી માંડીને 12મા ધોરણ સુધી ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને ચલાવીએ છીએ. અમારા ત્યાં ફીનું સ્ટ્રક્ચર બહુ ઓછું છે. દરેક ગરીબ માણસ, પૈસાદાર બધા માણસ અમારે ત્યાં એડમિશન લઈ શકે છે. કોઈ ભય, ચિંતા જેવું અમારી શાળામાં છે જ નહીં.